પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભાગદોડ થયાના બીજા ગુરુવારે આગ લાગી છે. મેળા વિસ્તારના સેક્ટર 22માં ઘણા પંડાળ સળગી ગયા છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જે જગ્યાએ આગ લાગી ત્યાં કોઈ પબ્લિક નહોતી, તેથી કોઈ જાનહાનિના અહેવાલ નથી. વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જોકે આગ લાગવા પાછળનું કારણ શું હતું એ હજુ ક્લિયર થયું નથી. બુધવારે એટલે કે ગઈકાલે મૌની અમાવસ્યા નિમિત્તે ભાગદોડ મચી ગઈ હતી. આમાં 40થી વધુ લોકોના મોત થયા હતા. વહીવટી તંત્રે 30 લોકોના મોતનો સ્વીકાર કર્યો હતો. મહાકુંભના મેળા વિસ્તારમાં 19મી જાન્યુઆરીએ સાંજે 4:30 વાગ્યે આગ લાગી હતી. શાસ્ત્રી બ્રિજ પાસે સેક્ટર 19માં ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી. આગમાં ગીતા પ્રેસના 180 પંડાળ બળીને ખાખ થઈ ગયા હતા. મહાકુંભ પ્રશાસનના જણાવ્યા અનુસાર ગીતા પ્રેસના રસોડામાં નાના સિલિન્ડરમાંથી ચા બનાવતી વખતે ગેસ લીક થવાના કારણે આગ લાગી હતી. આગના કારણે રસોડામાં રાખેલા 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મહાકુંભ નગરીમાં ફાયર ઓપરેશન્સ માટે એડવાન્સ ફીચર વાળા 4 આર્ટિક્યુલેટિંગ વોટર ટાવર તૈનાત કરવામાં આવ્યા છે. આમાં વિડિયો થર્મલ ઇમેજિંગ જેવી એડવાન્સ સિસ્ટમ છે. એનો ઉપયોગ બહુમાળી અને ઊંચા ટેન્ટમાં આગ ઓલવવા માટે થાય છે. LWT 35 મીટર સુધીની ઊંચાઈની આગ ઓલવી શકે છે. મહાકુંભ મેળા વિસ્તારને ફાયર ફ્રી બનાવવા માટે અહીં 350થી વધુ ફાયર બ્રિગેડ, 2000થી વધુ ટ્રેન મેન પાવર, 50 ફાયર સ્ટેશન અને 20 ફાયર પોસ્ટ બનાવવામાં આવી છે. અખાડા અને ટેન્ટમાં ફાયર પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.